નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. કાયદા વિષયની અંદર આપણે ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા, અને ભારતીય ન્યાય સંહિતાની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 5. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ, આખા સિલેબસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકરણોમાંથી એક. તો એમાં શું આપેલ છે? મહિલા અને બાળક સામેના ગુનાઓ અથવા તો કહી શકાય જાતીય ગુનાઓ. ક્યાંથી ક્યાં સુધી આપેલ છે? કલમ નંબર 63 થી લઈને 99 સુધી. તો આ જે પ્રકરણ છે એ કોઈ પણ એ ડાયરેક્ટ ભરતી હોય કે ખાતાકીય ભરતી હોય, દરેક ભરતીની અંદર સૌથી વધારે પ્રશ્નો ધરાવતો એક સબ્જેક્ટ આ છે. જો આઈપીસીની વાત કરીએ તો આઈપીસીમાં પણ આમાંથી બહુ વધારે પ્રશ્નો બનતા હતા જ્યારે જૂનું આઈપીસી હતું. હવે BNS સ્વરૂપે એને અલગ પ્રકરણમાં મૂકવામાં આવ્યું છે. તો હવે જેમાં કલમો છે એ કલમો એવા છે કે જે સૌથી વધારે પ્રશ્નો આમાંથી બનાવવાની સંભાવના રહેશે. ઓકે, તો હવે આપણે એને ભણીશું. આની અંદર બે મુદ્દાઓ આવશે. પહેલા આવશે મહિલાઓ સંબંધી ગુનાઓ અને જાતીય ગુનાઓ જેને કહેવામાં આવશે, અને બીજો આવશે બાળકો સામેના ગુનાઓ. તો મહિલાઓના સંબંધી ગુનાઓ પણ છે અને બાળકો સંબંધી ગુનાઓ પણ છે. શરૂઆતમાં મહિલા સંબંધી ગુનાઓ જોવા મળશે અંદાજિત કલમ નંબર 80-82 સુધી, અને ત્યાર પછી બાળકો સંબંધી ગુનાઓ ચાલુ થશે. બરોબર, આપણે વન બાય વન દરેક વસ્તુને ડિટેલમાં જોઈશું. પહેલાં સ્ટાર્ટ કરીએ. શરૂઆત થાય છે એના કલમ નંબર 63, જેમાં આપેલ છે બળાત્કારની વ્યાખ્યા. આઈપીસીમાં આપને યાદ હશે કલમ નંબર 375-376 હતું. તો એ 375-376ની જગ્યાએ હવે થઈ ગયું કલમ નંબર 63 અને 64. 64માં પણ પછી બે ભાગ પડશે, 64(1), 64(2). આમાં શું આપેલ છે? તો બળાત્કારની વ્યાખ્યા, અને આમાં આપેલ છે બંનેમાં બળાત્કારની સજા. તો જે પેલા 375-376 હતું એની જગ્યાએ શું થઈ ગયું? 63 અને 64. 64ની અંદર પણ પછી ભાગ 1 અને 2. જે આપણે કીધું ને કે કલમ જે હતા 511 હતા અને હવે 358 થઈ ગયા છે. તો 358 તો થયા, પણ આજે 1-2 કરીને વધ્યા છે, એના કારણે પ્રોબ્લેમ વધી ગઈ છે આપણી. ઓકે, તો વન બાય વન જોઈશું બંનેને. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં જોઈશું બળાત્કારની વ્યાખ્યા. બળાત્કારની વ્યાખ્યા જે છે બહુ જ લાંબી છે, બહુ જ લાંબી. જો એને શોર્ટમાં કરીને ભણવાનું હોય તો એક જ વસ્તુ કહીએ કે સ્ત્રીની સંમતિ વિના જો સંભોગ કરવામાં આવે તો એને બળાત્કાર કહેવાય. પણ હવે જ્યારે ડિટેલમાં કરવા જઈએ તો આપણે એક્ઝામમાં શું પૂછાય શું નહીં પૂછાય કોઈ નક્કી નહીં, એના માટે ડિટેલમાં જોવું જ પડશે. તો જોઈએ. એક માણસ બળાત્કાર કરે છે જો તે સ્ત્રીની યોનિ, મોં, મૂત્રમાર્ગ અથવા ગુદામાં તેના શિશ્નને કોઈ પણ હદ સુધી પ્રવેશ કરાવે, અથવા તેણીને એટલે કે તે સ્ત્રીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા માટે મજબૂર કરે. સ્ત્રીની યોનિ, મૂત્રમાર્ગ અથવા ગુદામાં શિશ્ન ન હોય તેવા કોઈ પણ હદ સુધી કોઈ વસ્તુ અથવા શરીરના કોઈ ભાગને દાખલ કરાવે, અથવા તેણીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા માટે મજબૂર કરે. તો પહેલા શિશ્નને કોઈ પણ હદ સુધી પ્રવેશ કરાવે, બીજામાં છે શિશ્ન નહીં એના સિવાય અન્ય કોઈ પણ વસ્તુ અથવા કોઈ શરીરના ભાગને પ્રવેશ કરાવે. તો શિશ્નને પ્રવેશ કરાવવું અથવા કોઈ પણ શરીરના ભાગ અથવા વસ્તુને પ્રવેશ કરાવવું. પછી સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગ સાથે ચેડા કરે જેથી સ્ત્રીની યોનિ, મૂત્રમાર્ગ અથવા ગુદામાં શરીરના કોઈ પણ ભાગ પ્રવેશ થાય, અથવા તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા માટે મજબૂર કરે. એમાં શિશ્ન પ્રવેશ કરાવે છે, લિંગ પ્રવેશ કરાવે છે, આમાં કોઈ ભાગ પ્રવેશ કરાવે છે. અને આની અંદર શું બોલે છે કે એના શરીર સાથે એવી રીતે ચેડા કરવું જેના કારણે કોઈ પણ શરીરના ભાગને એના યોનિમાં, મૂત્રમાર્ગમાં અથવા ગુદામાં પ્રવેશ કરાવી શકાય. ક્લિયર? ચોથું છે સ્ત્રીની યોનિ, ગુદા, મૂત્રમાર્ગ પર તેનું મોં લગાડવું અથવા સ્ત્રીને તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા મજબૂર કરવું. હવે તેના મોં લગાડવું, તો પહેલામાં હતું કે લિંગ પ્રવેશ કરાવે, બીજામાં હતું કે શરીરનો કોઈ ભાગ કે વસ્તુ પ્રવેશ કરાવે, ત્રીજામાં હતું
કે શરીરના ભાગ સાથે એવી રીતે ચેડા કરે જેના કારણે એના લિંગ કે એના યોનિમાં કોઈ પણ વસ્તુ કે શરીરના ભાગને પ્રવેશ કરાવી શકાય. અને ચોથામાં છે મોં લગાડવું, એના યોનિ ઉપર મોં લગાડવું. તો એ જ લખ્યું છે, સ્ત્રીની યોનિ, ગુદા, મૂત્રમાર્ગ પર મોં લગાડવું અથવા તેની સાથે અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે આવું કરવા માટે મજબૂર કરવું. તો આટલા કૃત્યો કરે તો એ બળાત્કારની શ્રેણીમાં આવશે. હવે આ કૃત્ય જો સંમતિથી થાય છે તો બળાત્કાર નથી, પણ સંમતિ નથી તો બળાત્કાર કહેવાય. એના મુદ્દાઓ નીચે આપેલ છે. જુઓ કે નીચેના 7 વર્ણનોમાંથી કોઈ પણ હેઠળ આવતા સંજોગોમાં આ કૃત્ય એ કરે છે તો એ બળાત્કાર માનવામાં આવશે. તો એ 7 સંજોગો કયા કયા છે કે જેના અંતર્ગત આ કૃત્ય કરે તો બળાત્કાર માનવામાં આવશે? તો પહેલો આવે છે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ. એની ઈચ્છા નથી અને તમે આ કૃત્ય કરી રહ્યા છો તો એ બળાત્કાર માનવામાં આવશે. તેની સંમતિ વિના. ત્રીજું આવે છે સ્ત્રીની સંમતિથી જ્યારે સ્ત્રીને અથવા સ્ત્રીના રુચિ ધરાવતા કોઈ પણ વ્યક્તિને મૃત્યુના ડર અથવા નુકસાનના ભયમાં મૂકીને મેળવવામાં આવી હોય. એટલે કે સ્ત્રી સંમતિ આપે ખરા, પણ કેવી પરિસ્થિતિમાં આપે છે કે એને જાનથી મારી નાખવાનું અથવા એ સ્ત્રીમાં હિત ધરાવતો હોય અથવા એ સ્ત્રી કોઈમાં હિત ધરાવતી હોય એ વ્યક્તિને જાનથી મારી નાખવાના ઈરાદાથી એને ધમકી આપી હોય જેના કારણે એ સંમતિ આપે. તો સરળ ભાષામાં કહું તો હું કોઈ સ્ત્રીને કહું છું કે તું મને સપોર્ટ કર, નહીં તો તને જાનથી મારી નાખીશ અથવા તારા ભાઈને જાનથી મારી નાખીશ, અને એ સંમતિ આપે છે, પરંતુ એ સંમતિ આવી અવસ્થામાં મળી છે એના કારણે એ પણ બળાત્કાર માનવામાં આવશે. પછી સ્ત્રીની સંમતિથી જ્યારે પુરુષ જાણે છે કે તે સ્ત્રીનો પતિ નથી અને સ્ત્રીએ પતિ માનીને સંમતિ આપેલ હોય, એટલે સ્ત્રી સંમતિ આપી છે પણ સ્ત્રી શું વિચારે છે કે એ પુરુષ એનો પતિ છે, પરંતુ પુરુષ જે છે એ જાણે છે કે તે સ્ત્રી પોતાની પત્ની નથી. હવે પ્રશ્ન થાય કે સર આ શું છે, આવું કોઈ કેસ બતાવો. દાખલા તરીકે એક કેસ થયું છે જે ન્યૂઝ વગેરેમાં તો નહીં, બટ આ મને રીડ કરવામાં મળ્યું છે. ઉત્તર પ્રદેશની એક ઘટના છે જેમાં 2 ટ્વિન્સ ભાઈઓ હતા, સગા ભાઈઓ, જોડવા ભાઈઓ હતા. અને એ જોડવા ભાઈઓ જે છે એમાંથી એક ભાઈએ બીજા ભાઈની ગેરહાજરીમાં ઘરમાં અંધારામાં જઈને સ્ત્રી સાથે સંભોગ કર્યો. સ્ત્રીને લાગ્યું કે એનો પતિ છે, પણ એકચ્યુઅલમાં એનો પતિ નહીં, પતિનો ભાઈ હતો. બંને ટ્વિન્સ હતા, એના માટે ઓળખી ન શકી અને સંમતિ આપી દીધી. પછી પાછળથી ખબર પડ્યું કે જે સ્ત્રીએ સંમતિ આપી હતી એ પતિ સમજીને આપી હતી. તો શું બળાત્કાર માનવામાં આવશે કે નહીં? તો એ 4થા નંબરના મુદ્દામાં એ જ છે કે સ્ત્રીએ સંમતિ આપેલ હોય પતિ સમજીને, પણ એકચ્યુઅલમાં પુરુષ જાણતો હોય કે એ સ્ત્રીનો પતિ નથી અને સંમતિ મેળવીને એના સાથે સંભોગ કરે તો એ પણ બળાત્કાર માનવામાં આવશે. નેક્સ્ટ જોઈએ, સ્ત્રીની સંમતિથી જ્યારે આવી સંમતિ આપતી વખતે મનની અસ્થિરતા અથવા નશાના કારણે પરિણામને સમજવા અસમર્થ હોય. હવે સ્ત્રી સંમતિ આપે છે પણ એ સંજોગ કેવા છે કે સ્ત્રી અસ્થિર મગજની છે અથવા કોઈ કારણસર મગજની અસ્થિરતા છે, એ સમજી શકતી નથી કે એના સાથે શું થવાનું છે, અથવા સ્ત્રી પોતે નશામાં હોય અને સંમતિ આપી દે અને પછી પાછળથી ખબર પડે કે એવી માનસિક અસ્થિરતાના કારણે સંમતિ આપી હતી તો એ પણ બળાત્કાર માનવામાં આવશે. સ્ત્રીની સંમતિ સાથે અથવા સંમતિ વગર જ્યારે સ્ત્રીની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય, આ તો આપણે થોડું સરળ છે, જાણીએ છીએ કે સ્ત્રી ભલે સંમતિ આપતી હોય પણ એની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે તો એ બળાત્કાર માની જ લેવામાં આવશે. 18 વર્ષ કરતાં ઓછી હોય અને શારીરિક સંભોગ કરવામાં આવ્યું છે તો એ બળાત્કાર માની જ લેવામાં આવશે. અને છેલ્લે આવે છે અહીંયા નંબર 7 છે, ઓકે, જ્યારે તેણીની સંમતિ આપવા માટે અસમર્થ હોય ત્યારે. હવે સ્ત્રી એવી કોઈ બીમારીથી પીડાતી હોય, દાખલા તરીકે કોમામાં છે અથવા બેભાન અવસ્થામાં છે અને પછી એ સંમતિ આપવા માટે અસમર્થ છે અને એના સાથે સંભોગ કરવામાં આવે તો પણ એ બળાત્કાર માનવામાં આવશે. તો આ સંજોગો હતા જે એને બળાત્કાર માનવામાં આવે. પછી એમાં 2 અપવાદો આપેલા છે
કે તબીબી પ્રક્રિયા અથવા હસ્તક્ષેપ બળાત્કારની રચના કરતું નથી. હવે તબીબી પ્રક્રિયામાં સ્ત્રીના યોનિમાં કોઈ આંગળી કે વસ્તુ નાખવામાં આવે છે તો એ તબીબી પ્રક્રિયાના કારણે નાખવામાં આવે છે, બળાત્કારની શ્રેણીમાં ના આવે. પછી પુરુષ દ્વારા તેની પોતાની પત્ની 18 વર્ષથી ઓછી વયની ન હોય તો એની સાથે જાતીય સંભોગ અથવા જાતીય કૃત્યો એ બળાત્કાર નથી. જો પોતાની જ પત્ની 18 વર્ષ કરતાં ઓછી વયની ના હોય, 18 વર્ષ કરતાં ઉપરની વયની હોય તો એના સાથે જાતીય સંભોગ કરવું એ બળાત્કારના શ્રેણીમાં આવતો નથી. ક્લિયર? તો આ બે અપવાદ છે. તો મેં તમને પહેલા 4 મુદ્દાઓ બતાવ્યા કે આ કૃત્યો કરે એને જાતીય કૃત્યો કહેવાય, અને એની અંતર્ગત 7 મુદ્દાઓ બતાવ્યા કે એ કૃત્યો આ 7 મુદ્દાઓ અંતર્ગત કરે તો એ બળાત્કાર માની લેવામાં આવશે. પછી 2 મુદ્દાઓ એવા છે જે અપવાદ છે કે આ 2 સંજોગોમાં બળાત્કાર માનવામાં આવશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? શોર્ટમાં કલમ નંબર 63માં બળાત્કારની વ્યાખ્યા છે. ઓકે, ના ખબર પડ્યું હોય વિડીયોને રિવાઇઝ કરીને ફરીથી એકવાર જોઈ લેજો. નેક્સ્ટ જોઈશું કલમ નંબર 64 બળાત્કારની સજા. બળાત્કાર માટે સજા. તો બળાત્કારની સજા 64માં છે, પણ 64માં 2 કલમો છે. એક છે 64(1) અને એક છે 64(2). 64(1) અને 64(2). 64(1) બળાત્કારની સજા જે આપણે 376માં હતું એ જ છે, પણ આ 64(2) જે છે ને આ એક નવું એડ કરવામાં આવ્યું છે જેને ડિટેલમાં હવે આપણે જોઈશું. ઓકે, તો પહેલા 64(1) જોઈ લઈએ. સામાન્ય કેસોમાં 64(1) જ લગાવી દેવાનું બળાત્કારની સજા, પણ અમુક એવા કેસો આવશે જે 64(2)માં સમજાવીશ, એમાં થોડી સજા વધી જાય છે. જો લખ્યું છે જે કોઈ પણ બળાત્કાર કરે તેને કલમ 64(1) મુજબ નીચે મુજબની સજા કરવામાં આવશે. તો સજા કેટલી છે? આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડ, એટલે કે આજીવન કેદ થશે અથવા 10 વર્ષ સુધીની કેદ થશે અથવા દંડ થશે અથવા બંને, કેદ અને દંડ બંને. પછી ગુનાની વાત કરીએ તો આ ગુનો કોગ્નિઝેબલ છે, એટલે પોલીસ અધિકારનો ગુનો છે. પછી નોન બેલેબલ છે, જામીન મળશે નહીં, અને કેસ ક્યાં ચલાવવામાં આવશે તો સેશન્સ કોર્ટમાં. તો જ્યારે પણ બળાત્કારના કેસો આવે તો કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે, આગળ વધીએ. કલમ 64(2) આવે છે, બહુ લાંબુ છે, થોડું આ જોજો. આપના ડિપાર્ટમેન્ટમાં આવા કેસો આવતા હશે, પણ મોટા ભાગે આપ 64(1) લગાવીને જાન છોડાવી લેતા હશો, પણ એની અંદર 64(1)ની જગ્યાએ 64(2) લાગે છે. તો એ કયા સંજોગો છે જ્યાં 64(2) લાગે છે? બહુ લાંબા છે, ઘણા બધા મુદ્દાઓ આવશે, એ જોજો. પહેલો મુદ્દો આવે છે કે પોલીસ અધિકારી હોવાના કારણે બળાત્કાર કરે. પોલીસ અધિકારી પોતે બળાત્કાર કરે, પણ કોની સાથે? પોલીસ સ્ટેશનની હદમાં કે જેમાં આવા પોલીસ અધિકારી નિમણૂક કરવામાં આવી હોય. હવે જ્યાં મારી પોસ્ટિંગ હોય, હું પોલીસમાં છું, જ્યાં મારી પોસ્ટિંગ છે એ હદમાં મારા પોલીસનો રોપ બતાવીને કોઈ સ્ત્રી સાથે સંભોગ કરું છું, અથવા કોઈ પણ સ્ટેશન હાઉસના પરિસરમાં જેને ધરપકડ કરીને લાવ્યો છું એના સાથે સંભોગ કરું છું. આવા પોલીસ અધિકારીની કસ્ટડીમાં અથવા આવા પોલીસ અધિકારીના તાબાના પોલીસ અધિકારીની કસ્ટડીમાં કોઈ પણ મહિલા પર, તો મારી કસ્ટડીમાં કોઈ મહિલા છે અથવા તાબામાં કોઈ મહિલા છે એની સાથે કરું છું, તો આ કૃત્યો પણ બળાત્કારની શ્રેણીમાં આવશે, પણ એ 64(2) લાગશે. 64(2) ક. ઓકે, પછી બીજો મુદ્દો આવે છે ખ, કે જાહેર સેવક હોવાના કારણે આવા જાહેર સેવકની કસ્ટડીમાં અથવા આવા જાહેર સેવકના તાબામાં રહેલા જાહેર સેવકની કસ્ટડીમાં સ્ત્રી પર બળાત્કાર કરે. તો કોઈ જાહેર સેવક છે અને એના તાબા હેઠળ કોઈ કસ્ટડીમાં હોય કે એના તાબા હેઠળ કામ કરતી હોય એવા સ્ત્રી સાથે બળાત્કાર કરે તો 64(2) ખ લાગશે. ફરીથી, જાહેર સેવક હોવાના કારણે આવા જાહેર સેવકની કસ્ટડીમાં અથવા આવા જાહેર સેવકના તાબામાં રહેલા જાહેર સેવકની કસ્ટડીમાં સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તો એને પણ બળાત્કાર માનવામાં આવશે. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ વિસ્તારમાં તૈનાત સશસ્ત્ર દળોના સભ્ય હોવાના કારણે આવા વિસ્તારમાં એ બળાત્કારનો કૃત્ય થાય. પછી કોઈ પણ જેલ, રિમાન્ડ હોમ અથવા કોઈ પણ મહિલા કે બાળકોની સંસ્થા દ્વારા
અથવા તેના હેઠળ સ્થાપિત કરાયેલી અટકાયતની અન્ય જગ્યાના મેનેજમેન્ટ અથવા સ્ટાફ રિમાન્ડ હોમ સ્થળ અથવા સંસ્થા પર હોવાથી આવી જેલના કોઈ પણ કેદી પર બળાત્કાર કરે. બહુ જ લાંબુ ખેંચ્યું છે પણ એટલો શોર્ટમાં યાદ રાખો, કોઈ પણ જેલ, રિમાન્ડ હોમ કે કોઈ પણ મહિલા કે બાળકોની સંભાળ રાખનાર સંસ્થાની અંદર રહેતા હોય એવા કોઈ મહિલા સાથે એના સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા સંભોગ કરવામાં આવે તો એના માટે આ જોગવાઈ છે. હું જેલનો સુપરિન્ટેન્ડન્ટ છું, હું મારી કેદી ઉપર બળાત્કાર કરું, હું રિમાન્ડ હોમનો કોઈ રિમાન્ડ હોમમાં ધ્યાન રાખું છું અને હું મારા કોઈ કેદી પર બળાત્કાર કરું, કોઈ પણ મહિલા અથવા બાળકોની સંભાળ રાખનાર સંસ્થા મારી હેઠળ આવે છે અને હું ત્યાં કોઈ મહિલા કે બાળકો સાથે બળાત્કાર કરું તો એના માટે આ જોગવાઈ છે. ત્યાર પછી હોસ્પિટલના મેનેજમેન્ટ અથવા સ્ટાફ પર હોવાના કારણે હોસ્પિટલની મહિલા પર બળાત્કાર કરે તો હોસ્પિટલની અંદર મેનેજમેન્ટ હોય કે કોઈ સ્ટાફ હોય કે કોઈ દર્દી આવ્યો હોય એના સાથે બળાત્કાર કરવામાં આવે તો એ પણ સમાવેશ 64(2) થશે. સંબંધી, વાલી અથવા શિક્ષક હોવાના કારણે અથવા આવા સ્ત્રી પ્રત્યે વિશ્વાસ અથવા સત્તાની સ્થિતિ ધરાવતી વ્યક્તિ આવી સ્ત્રી પર બળાત્કાર કરે, સંબંધી હોય, કોઈ વાલી હોય અથવા કોઈ શિક્ષક હોય જેના કારણે કોઈ સ્ત્રી પર એ લોકો પ્રભુત્વ ધરાવતા હોય અને એના સાથે બળાત્કાર કરે તો 64(2). સાંપ્રદાયિક હિંસા દરમિયાન બળાત્કાર કરે, સ્ત્રી ગર્ભવતી હોવાનું જાણવા છતાં તેના પર બળાત્કાર કરે, સંમતિ આપવા માટે અસમર્થ સ્ત્રી પર બળાત્કાર કરે, સ્ત્રી પર નિયંત્રણ અથવા પ્રભુત્વની સ્થિતિમાં હોવા આવી સ્ત્રી પર બળાત્કાર કરે, માનસિક અથવા શારીરિક અક્ષમતાથી પીડિત મહિલા પર બળાત્કાર કરે. જ્યારે મહિલા બળાત્કાર કરવાથી ગંભીર શારીરિક નુકસાન થાય અથવા અપંગ બને અથવા સ્ત્રી જીવનને વિકૃત કરે અથવા જોખમમાં મૂકે એવી રીતે બળાત્કાર કરે. ઘણા બધા સમય એવું પણ થાય કે બળાત્કાર કર્યા પછી એને એવી રીતે મારી દેવામાં આવે છે જેના કારણે કોમામાં જતી રહે અથવા માનસિક રીતે અપંગ થઈ જાય તો એ વ્યક્તિ પણ એની અંદર 64(2) આવશે. એક જ સ્ત્રી પર વારંવાર બળાત્કાર કરે તો એને નીચે મુજબની સજા થશે. તો 64(2) સજા શું છે? તો 64(2) મુજબ જે કોઈ બળાત્કારનું કૃત્ય કરે તો હવે એને 10 વર્ષથી ઓછી નહીં તેટલી કેદની સજા પરંતુ તેને જીવન પર્યંત સુધી વધારી શકાય. તો જો 64(1) શું હતું? 10 વર્ષ અથવા આજીવન કેદ સુધીની સજા. પણ અહીંયા શું છે? મિનિમમ 10 વર્ષ અને મેક્સિમમ જ્યાં સુધી મરી ન જાય. એક આજીવન કેદ હોય તો આજીવન કેદમાં મેં પહેલાં ચર્ચા કર્યું કે કેટલા વર્ષની સજા થાય છે? 20 વર્ષ. યાદ ના હોય તો પ્રકરણ નંબર 3 એકવાર જોજો, શિક્ષાની પ્રકરણમાં. ઓકે, તો પ્રકરણ નંબર 2 માફ કરજો. તો પ્રકરણ 2 શિક્ષાવાળો જે છે એમાં એકવાર ચેક કરજો. તો આજીવન કેદ એટલે કે 20 વર્ષની કેદ, પરંતુ અહીંયા શું છે? જીવન પર્યંત સુધી એટલે જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી. એટલે 64(2) જે છે એ થોડું ગંભીર છે, બરોબર? તો જો એવી પરિસ્થિતિમાં બળાત્કાર થાય તો 64(2) લગાવવામાં આવે અને એને 10 વર્ષથી ઓછીને એને જીવન પર્યંત સુધી. બાકી તો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં એનું કેસ ચાલશે. તો યાદ રાખજો, સામાન્ય કેસોમાં 64(1) લાગે છે બળાત્કારની સજા. પણ જ્યારે થોડા એવા સંજોગો હોય જેમાં પુરુષ કોઈ સ્ત્રી પર પ્રભુત્વ ધરાવતો હોય, બરોબર, અને એ પુરુષ સ્ત્રી સાથે બળાત્કાર કરે તો હું એક શિક્ષક છું, હું શિક્ષક થઈને કોઈ સ્ત્રી જેના ઉપર હું પ્રભુત્વ ધરાવું છું હું બળાત્કાર કરું તો આની અંદર આવે. હું પોલીસમાં છું, કોઈ સ્ત્રી પર પ્રભુત્વ ધરાવું છું એના સાથે જ્યારે સંભોગ કરું તો બળાત્કારમાં આવે. હું કોઈ હોસ્પિટલનો સંચાલક છું અને મારા હેઠળ પ્રભુત્વ ધરાવતી કોઈ સ્ત્રી એના સાથે સંભોગ કરું છું તો એ પણ 64(2) વાળા સંજોગમાં બળાત્કારમાં આવશે. તો 64(1) એ સામાન્ય, 64(2) થોડું ગંભીર. ઓકે, આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા બળાત્કારની વ્યાખ્યા અને સજા પૂરી થાય છે. પણ હજુ બળાત્કારનું ટોપિક પૂરું નહીં થયું. બળાત્કારના ટોપિક તો સીધા છેક 73 કલમ સુધી ચાલશે. તો આપણે 1 by 1 આગળના કલમો જોઈએ. નેક્સ્ટ આવે છે કલમ નંબર 65. અમુક બીજા કિસ્સાઓમાં બળાત્કાર માટે સજા. બીજા કિસ્સાઓ એટલે શું? તો હવે અમુક કિસ્સાઓ એવા છે જેને વધારે ગંભીર માનવામાં આવ્યું છે 64(2) ઉપરાંત પણ. કેવા ગંભીર? કે 16 વર્ષ કરતાં નીચે વયની છોકરી અને 12 વર્ષ કરતાં નીચે વયની છોકરી સાથે બળાત્કાર થાય
તો કેટલી સજા થશે? તો એના માટે છે કલમ નંબર 65(1) અને 65(2). તો જો 65(1) અમુક બીજા કિસ્સાઓમાં બળાત્કાર માટે સજા, તો એમાં એકમાં છે કે 16 વર્ષથી ઓછી વયની સ્ત્રી પર બળાત્કાર કરવા બદલ સજા. તો 16 વર્ષની છોકરી જે છે એનું હજુ શરીર વધારે પરિપક્વ નથી અને એના સાથે બળાત્કાર કરવામાં આવે છે તો એની સજા છે 20 વર્ષથી ઓછી નહીં. જો 64 કરતાં પણ વધારે થઈ ગયું છે, 64(2) કરતાં પણ, 64(2) તો 10 વર્ષથી જીવન પર્યંત, અહીંયા 20 વર્ષથી ઓછી નહીં અને તેવી સખત કેદની સજા અને દંડ, અને જેને જીવન પર્યંત સુધી વધારી શકાય, એટલે મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી જેલમાં રાખો. બિકોઝ છોકરીની ઉંમર 16 વર્ષ કરતાં ઓછી છે, એનું શરીર સંભોગ માટે પરિપક્વ નથી એના માટે. અને જો 12 વર્ષ કરતાં ઓછું હોય અને બળાત્કાર કરે તો મારી જ નાખો, ફાંસી. તો નેક્સ્ટ આવે છે 65(2). જો શું કીધું છે? હા, એની અંદર એક એક્સ્ટ્રા જોગવાઈ છે કે જે આ દંડ કરવામાં આવશે એ દંડ કેટલું હોવું જોઈએ? તો એ જ લખ્યું છે કે જો કે આવો દંડ પીડિતાના તબીબ ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા ન્યાયી અને વાજબી હશે. તો દંડ કેટલું કે જે પીડિત છે, જે છોકરી સાથે બળાત્કાર થયેલું છે, એનું તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળે એટલું દંડ હોવું જોઈએ. વધુમાં પૂરી પાડવામાં આવેલ છે કે આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈ પણ દંડ પીડિતના ચૂકવવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખજો કે જે પણ દંડ વસૂલવામાં આવશે એમ તો સરકારના ખાતે જમા થાય છે, પરંતુ આ કાયદા, આ કલમ હેઠળ જો કોઈ દંડ વસૂલ કરવામાં આવે છે તો એ પીડિતને આપવામાં આવશે એના તબીબી ખર્ચ અને એના પુનર્વસન માટે. ઓકે, આગળના કલમોમાં પણ આ વસ્તુ જોવા મળશે. જોઈએ પછી આવે છે 65(2). તો 65(2) શું છે કે 12 વર્ષથી ઓછી સ્ત્રી પણ, હવે 12 વર્ષની ઓછી સ્ત્રી એટલે કે એનું શરીર આ માટે છે જ નહીં. તો હવે આવી સ્ત્રી હોઈ શકે મરી પણ જાય, પણ માની લો કે જો મરતી નથી તો પછી જેણે બળાત્કાર કર્યું છે એને મરવું પડશે. હવે જો અહીંયા શું લખ્યું છે કે મોત અથવા 20 વર્ષથી ઓછી નહીં, જો 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી પર બળાત્કાર કરવા બદલ સજા, તો મોત અથવા 20 વર્ષથી ઓછી નહીં અને જીવન પર્યંત સુધી વધારી શકાય, એટલે કે હજુ ગંભીર. તો 64(1) એમાં 10 વર્ષથી આજીવન કેદ, 64(2) એમાં મિનિમમ 10 વર્ષ અને પછી જીવન પર્યંત, પછી 64(3) 20 વર્ષથી જીવન પર્યંત, માફ કરજો, 65(1) કન્ફ્યુઝ થઈ જવાય છે, આ 64 નવા આવ્યા છે ને, હેરાન થઈ ગયો છું. તો 65(1), તો 65(1) 20 વર્ષથી જીવન પર્યંત અને 65(2) મોત 20 વર્ષ અથવા જીવન પર્યંત. ખબર પડ્યું? તો જેમ જેમ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ શું થઈ રહ્યું છે? ગુનો હજુ ગંભીર બની રહ્યો છે. 64(1) થોડું ઓછું, 64(2) થોડું વધારે, 65(1) એના કરતાં વધારે, 65(2) એના કરતાં વધારે. ખબર પડ્યું? ચલો, તો બસ 65 જે કલમ છે એ ઉંમરના કારણે એડ થયેલું છે અમુક બીજા કિસ્સાઓમાં, એટલે ઉંમરના કારણે. ઓકે, અહીંયા આ પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે, જો ફરીથી એ જ વસ્તુ આવશે કે જે દંડની રકમ છે એ પીડિતને આપી દેવામાં આવશે, એના માટે આ જોગવાઈ છે. નેક્સ્ટ જોઈએ કલમ નંબર 66. મૃત્યુનું કારણ બને અથવા પીડિત સતત નબળી સ્થિતિમાં પરિણામે તેવી રીતે બળાત્કાર કરવા બદલ સજા. નિર્ભયા કેસ બધાને થોડું ઘણું યાદ હશે. તો નિર્ભયા કેસમાં એના સાથે બળાત્કાર કર્યા બાદ એમને એમ વિચાર્યું કે એ મૃત્યુ પામી છે અને પછી એનું શરીર ફેંકી દેવામાં આવ્યું અને પછી જતા રહ્યા, પણ એ મરી ન હતી. પણ આગળ જઈને 30 દિવસ બાદ એનું મૃત્યુ થયું. તો એની પરિસ્થિતિ કેવી કરી નાખી કે મૃત્યુ પામશે અથવા મૃત્યુ જેવી એની પરિસ્થિતિ થઈ જાય. તો એ જ લખ્યું છે કે મૃત્યુનું કારણ બને છે અથવા પીડિત સતત નબળી સ્થિતિમાં પરિણામે તેવી રીતે બળાત્કાર કરવા બદલ સજા. હજુ ગંભીર થયું, હવે એમાં છોકરી મરવાની વાત છે તો ગંભીર થયું, તો પછી એની અંદર સજા થોડી વધશે. જે કોઈ કલમ 64ની પેટા કલમ 1 અથવા પેટા કલમ 2 હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે છે અને આવા ગુના દરમિયાન સ્ત્રીની મૃત્યુનું કારણ બને છે, એટલે બળાત્કારમાં ગુનો કરે 64(1) અને 64(2) મુજબ, અને પછી એની પરિસ્થિતિ કેવી થઈ જાય કે મૃત્યુ થાય એવી પરિસ્થિતિ, અથવા સ્ત્રીને સતત અસ્વસ્થ મનની સ્થિતિમાં રહેવાનું કારણ બને છે,
તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. આપણે મુંબઈની એક કેસ હતી, ખબર છે તમને, કે એક નર્સ સાથે બળાત્કાર થયું અને પછી એના માથા ઉપર કોઈ વસ્તુ મારવામાં આવી, જેના કારણે એ નર્સ જે છે કોમામાં જતી રહી. 12-13 વર્ષ સુધી કોમામાં હતી. પછી એના ઘરવાળાએ ઈચ્છા મૃત્યુ માંગીને એને ઈચ્છા મૃત્યુ આપ્યું. તો આવી પરિસ્થિતિમાં જ્યારે મૂકી દે છે તો એનો સજા શું થશે એના વિશે જોગવાઈ છે. તો એનું ગુનાઓનું વર્ગીકરણમાં આવે છે. એમાં પણ શું થશે, મોત અથવા 20 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા, દંડ અને જીવન પર્યંત સુધી વધારી શકાય. આ બધા કોગ્નિઝેબલ, નોન બેલેબલ બધા સેશન્સ કોર્ટમાં જશે. એ 64 હોય, 65 હોય, 66 હોય, હજુ ઘણા કલમો આવશે. ઓકે, તો જો હજુ થોડું ગંભીર બન્યું, કેમ, જેમ 65(2) જોયું હતું મોત અથવા 20 વર્ષ અથવા જીવન પર્યંત, આમાં પણ છે કલમ નંબર 66 મોત, 20 વર્ષ અથવા જીવન પર્યંત. ઓકે, તો અહીંયા આ કલમ પૂરું થાય છે. બસ આમાં આટલું જ છે. આમાં 66(1), 66(2) આવું કશું નથી. નેક્સ્ટ આવે છે કલમ નંબર 67. હવે થોડા હળવા થશે. તો 64, 65, 66 બધા એકબીજાના બાપ છે. બરોબર, પેલા દીકરો છે, પછી બાપ છે, પછી દાદા આવે છે. 64, 65, 66. હવે 67 છે, થોડું ડાઉન થશે. હવે બરોબર, 3 પેઢી એટલે બહુ થઈ ગઈ. પછી 4-4, 5-5 પેઢી ના જોવાય. હવે ડાઉન થશે. શું ડાઉન થશે કે અલગ રહેતા હોય તે દરમિયાન પતિ દ્વારા તેની પત્ની, અહીંયા પતિ થઈ ગયું, ડબલ થઈ ગયું છે. પતિ દ્વારા તેની પત્ની સાથે જાતીય સંભોગ કરવા બદલ સજા. શું પોતાની પત્ની સાથે પણ સંભોગ કરી શકાય, બળાત્કાર કરી શકાય? યસ, છે. કે જ્યારે કોઈ કારણસર તેને અલગ રહેવા માટે હુકમ કરવામાં આવ્યું હોય ત્યારની વાત છે. કે જ્યારે કોઈ કારણસર તેને અલગ રહેવાનું હુકમ કરવામાં આવ્યું હોય અને પછી પુરુષે સ્ત્રી સાથે સંભોગ કરે છે, જેમાં સ્ત્રી અણગમો દર્શાવે છે, ભલે એની પત્ની છે, તો એને બળાત્કાર માનવામાં આવશે. કઈ કલમ લાગશે? 67. ઓકે, તો જુઓ, જે કોઈ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે છે જે અલગ રહેતી હોય, પછી ભલે તે છૂટાછેડાના હુકમ હેઠળ અથવા અન્ય કોઈ કારણોસર હોય અને તેની પત્નીએ સંમતિ આપેલ ન હોય, તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા થશે પણ ઓછી થશે, કેમ કે પત્ની તો પોતાની હતી એક સમય. એના માટે 2 વર્ષથી ઓછી નહીં અને 7 વર્ષ સુધીની કેદ. 2 વર્ષથી ઓછી નહીં અને 7 વર્ષ સુધીની કેદ. પરંતુ અહીંયા જે એ છે ગુનો, એ કયો છે? કોગ્નિઝેબલ. પરંતુ શું લખ્યું છે? ફરિયાદ મળે તો. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. જ્યારે પત્ની ફરિયાદ કરતી નથી તો ત્રીજા કોઈ પુરુષને ત્રીજા કોઈ પર્સનને તકલીફ પડે છે તો કહીશું એને પડવા દો, કેમ કે ભાઈ પતિ પત્ની છે ને. તો જ્યારે ફરિયાદ મળે તો કોગ્નિઝેબલ, બેલેબલ અને સેશન્સ કોર્ટ, બેલ મળી જશે અને સેશન્સ કોર્ટમાં એનું કેસ ચાલશે. પણ જો ફરિયાદ ના મળે તો કંઈ વાંધો નહીં, છે તો પત્ની જ ના. ચલો આગળ વધીએ. નેક્સ્ટ આવે છે કલમ નંબર 68. કલમ 68 શું બોલે છે? કે અધિકૃત વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ કરવા બદલ સજા. આ 64(2) નો ભય છે. 64(2) જે આવ્યું હતું એના જેવું જ છે. અધિકૃત વ્યક્તિ દ્વારા જ્યારે બળાત્કાર કરવામાં આવે, બહુ લાંબા મુદ્દાઓ છે. જો જે કોઈ પણ સત્તાની સ્થિતિમાં અથવા વિશ્વાસના સંબંધમાં હોય, જાહેર સેવક હોય, જેલના સુપ્રિન્ટેન્ડન્ટ, મેનેજર, રિમાન્ડ હોમ અથવા અન્યની કસ્ટડીમાં જે હાલમાં અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત કરવામાં આવી હોય તેવી મહિલા કે બાળકોની સંસ્થા હોય, હોસ્પિટલના સંચાલન પર અથવા હોસ્પિટલના સ્ટાફમાં હોવાના કારણે તેની કસ્ટડી અથવા તેના હવાલા હેઠળ અથવા પરિસરમાં હાજર કોઈ પણ મહિલા તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવા અથવા લલચાવવા માટે આવા પદ અથવા વિશ્વાસુ સંબંધનો દુરુપયોગ કરવો, આવા જાતીય સંભોગ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. બહુ લાંબુ ખેંચ્યું નહીં, શોર્ટમાં સમજો ને. કોઈની સત્તાની સ્થિતિમાં હોય અથવા વિશ્વાસના સંબંધમાં હોય, કોઈની હેઠળ એ હોય, પછી જાહેર સેવક હોય, એ જાહેર સેવક એની નીચે કોઈ મહિલા હોય, જેલના સુપ્રિન્ટેન્ડન્ટ, રિમાન્ડ હોમ વગેરેના જે હોય એના સંચાલક હોય, હોસ્પિટલના સંચાલક હોય. હવે અહીંયા તમે જોશો ને તો સજા કેટલી છે? તો માત્ર ને માત્ર 5 વર્ષથી 10 વર્ષ.
પણ આવું કેમ સર? 64(2) બહુ ગંભીર સજા કીધું છે કે 10 વર્ષથી જીવન પર્યંત સુધી 64(2) અને અહીંયા જે છે એ જ વસ્તુનો 5 વર્ષથી 10 વર્ષ. તો બંનેમાં ફરક બસ આટલું જ છે કે 64(2) સંમતિ ન હતી, અહીંયા સંમતિ છે. શું બોલ્યા સર? સંમતિ છે. સર સંમતિ છે એનો મતલબ? એટલે સંમતિ છે તો મતલબ શું? હવે હું હોસ્પિટલનો સંચાલક છું અથવા હું કોઈ અધિકારી છું, મારી નીચે કોઈ છોકરી કામ કરતી હોય અને એને લલચાવું અથવા કોઈ એમને કામ કરાવી આપવા માટે એને કરું અને એ સંમતિ આપી દે, પણ એ મારા સત્તાનો પાવર જોઈને અથવા કામ કરાવવા માટે એણે સંમતિ આપી છે, તો સંમતિ આપી ખરા, પણ શું આવી રીતે સંમતિ લેવાય ખરા? ના લેવાય. તો જ્યારે એ પકડાઈ જશે તો એમનું કામ હતું આ બધી વસ્તુ રોકવાનું, પણ એને આ કર્યું તો પછી હવે એને સજા થશે 5 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા, જેને 10 વર્ષ સુધી લંબાવી શકાય. તો હવે એણે સંમતિ આપી પણ આવા સંજોગોમાં સંમતિ લીધી છે, એના કારણે 5 વર્ષથી 10 વર્ષ સુધીની સજા થશે, જે કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં કેસ ચલાવશે. કન્સેપ્ટ ક્લિયર થયું? તો 64(2) અને 68 બંને ભાઈ છે, 64(2) અને 68, પણ 64માં સંમતિ ન હતી અને 68માં છોકરીની સંમતિ હશે પણ અમુક કારણોસર એને સંમતિ આપી છે, એના કારણે એમને સજા થશે. તો કેટલી સજા થશે? 5 વર્ષથી 10 વર્ષ. ક્લિયર થયું? આગળ વધીએ. નેક્સ્ટ કલમ નંબર 69, કપટી માધ્યમોનો ઉપયોગ કરીને જાતીય સંભોગ વગેરે કરવા બદલ સજા. આ ખાસ કરીને હાલમાં જે નિબાનિબી માર્કેટમાં આવ્યા છે છોકરાઓ, નવા માંગ ભરી દે છે અને પછી બોલે છે તું મારી પત્ની થઈ ગઈ, અને પછી બંને જોડે બંને શારીરિક સંબંધ બાંધે અને આગળ જઈને બોલે કે ના ના મને તારા જોડે લગ્ન નથી કરવું. તો આ શું થયું કે ભાઈ ખોટી રીતે લગ્ન કરીને પછી એના સાથે સંભોગ કર્યો, અને કપટી માધ્યમ કહેવાય કે આ ખરાબ માધ્યમ છે. તો જે લખ્યું છે, જે કોઈ પણ વ્યક્તિ કપટપૂર્વક રીતે સ્ત્રી સાથે લગ્ન કરવાનું વચન આપે, તેની સાથે જાતીય સંભોગ કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલશે. તો યાદ રાખજો કે કપટપૂર્વક લગ્ન થયું છે, આમ કરીને પછી એના સાથે શારીરિક સંબંધ બાંધે છે. નેક્સ્ટ કલમ નંબર 70, સામૂહિક બળાત્કાર. સામૂહિક બળાત્કાર તો આપણને ખબર છે કે જ્યારે એકથી વધુ અથવા બીજા શબ્દોમાં કહેવાય કે 2 કે તેથી વધુ, એકથી વધુ અથવા 2 કે તેથી વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કોઈ સ્ત્રી સાથે સંભોગ કરે છે બળજબરીપૂર્વક, અથવા એમાં કોઈ મદદગારી કરે છે, તો એ સામૂહિક બળાત્કાર કહેવામાં આવશે. તો એ જ લખ્યું છે જુઓ અહીંયા કે જ્યારે એક મહિલા પર 1 થી વધુ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવે છે, જે એક જૂથ બનાવે છે અથવા સામાન્ય ઈરાદાના આગળ ધપાવવાનું કામ કરે છે, તે દરેક વ્યક્તિ બળાત્કારનો ગુનો કર્યો હોવાનું માનવામાં આવશે. સજા કેટલી છે? તો 20 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા, અને તેને જીવન પર્યંત સુધી વધારી શકાય. કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટ. તો યાદ રાખજો, સામૂહિક બળાત્કાર 70(1), પણ 70(2) પણ છે. શું છે 70(2)માં એ જોઈએ. પછી દંડનું રકમ જે છે એ પીડિતાને આપવામાં આવશે. ફરીથી એ મુદ્દો આવ્યો છે. 70(2)માં શું છે કે જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી, તો 18 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રી છે અને એના સાથે જૂથ બનાવીને બળાત્કાર કરવામાં આવે તો સજા જે છે એ થોડું વધી જાય. મોત અથવા 20 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા અને દંડ અને જીવન પર્યંત સુધી વધારી શકાય. તો 70(1)ની અંદર થોડું હળવું છે, અને 70(2)ની અંદર 18 વર્ષ કરતાં ઓછી હોય છે, તો એટલે થોડું ગુનો ગંભીર બની ગયો, તો એમાં મોત સુધીની પણ એડ વસ્તુ થઈ જશે. ચલો, અને દંડની રકમ જે છે એ પીડિતાને આપવામાં આવશે. એના વિશે અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. ચલો આગળ જોઈએ. કલમ નંબર 71, વારંવાર ગુનો કરનાર ગુનેગારો માટે સજા. તો અત્યાર સુધી જેટલા પણ કલમો ચાલ્યા, કલમ 64, 65, 66, 67, 68, 69, 70, એ ગુનો વારંવાર કોઈ વ્યક્તિ કરે, એકવાર કર્યા બાદ પછી ફરીથી કરે અથવા વારંવાર કરે, તો એના માટે જોગવાઈ છે કે જે કોઈ વ્યક્તિ કલમ 64, 65, 66 અથવા 70
હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે અગાઉ દોષિત ઠરેલ હોય અને પછીથી ઉપરોક્ત કલમોમાંથી કોઈ પણ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. શું સજા કરવામાં આવશે? 20 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજા અને દંડ અને જીવન પર્યંત સુધી વધારી શકાય. કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલશે. ચલો નેક્સ્ટ જોઈએ. તો વારંવાર માટે એ છે 72. અમુક ગુનાઓનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ અને જાહેર કરવી. અહીંયા શું કરવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિએ કલમ નંબર 64 થી લઈને 71 સુધી ગુનો કર્યો છે અને કોર્ટમાં એની કાર્યવાહી ચાલે છે અને કોર્ટમાં કાર્યવાહી ચાલે છે અને એ સમય દરમિયાન એનું નામ જે છે એ પ્રકાશિત કરવામાં આવે. એ આરોપી હોય કે પીડિત હોય, એનું નામ પ્રકાશિત ન કરી શકાય. જો પ્રકાશિત કરવામાં આવે છે કોઈ ન્યૂઝપેપરમાં કે કોઈ પણ જગ્યાએ તો એ ગુનો છે. તો એ જ લખ્યું છે અમુક ગુનાઓનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ જાહેર કરવી વગેરે. આ કાયદા હેઠળ કલમ 64 થી 71 સુધીની કલમ હેઠળ ગુનો બન્યો હોય અથવા ગુનો બન્યાનું કહેવામાં આવતું હોય તો ગુનાથી સંબંધિત આરોપી વ્યક્તિનું નામ છાપવામાં આવે અથવા પ્રકાશિત કરવામાં આવે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો આરોપી વ્યક્તિ છે, જો અહીંયા લખ્યું છે ને આરોપી વ્યક્તિનું નામ છાપવામાં આવે અથવા પ્રકાશિત કરવામાં આવે તો સજા કેટલી છે? 2 વર્ષથી ઓછી નહીં અને કોઈ પણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે. નામ પ્રકાશિત કરે છે એના માટે 2 વર્ષની કેદ, કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ એનો કેસ ચલાવી શકશે. આ 72(1) છે. 72(2) એના થોડા અપવાદો આપેલા છે. શું કહેવામાં આવ્યું છે કે પેટા કલમ 1 કોઈ પણ વ્યક્તિના નામ છાપવા અથવા પ્રકાશન સુધી વિસ્તરશે નહીં કે જેને દ્વારા પીડિતની ઓળખ કરી જાણી શકાય. જો આવી છાપકામ અથવા પ્રકાશન નીચેના સંજોગોમાં કરવામાં આવે તો તેને કલમ લાગુ પડશે, ગુનો ન કહેવાય. એટલે કે આમાં શું શોર્ટમાં છે બીજા નંબરના મુદ્દામાં કલમમાં કે જો પીડિતે નીચે મુજબના સંજોગોમાં જાહેર કરવાની સંમતિ આપેલ હોય તો એને ગુનો લાગુ ના પડે. જો પહેલા લખ્યું છે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા ગુનાની તપાસ કરતો કોઈ પોલીસ અધિકારી લેખિત આદેશ હેઠળ આવી તપાસના હેતુઓ માટે સદભાવનાથી આવું નામ પ્રકાશિત કર્યું હોય તો પોલીસના સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને સજા ન થાય. પીડિત વ્યક્તિ દ્વારા પીડિત વ્યક્તિ દ્વારા મૌખિક અથવા લેખિત રીતે, અહીંયા મૌખિક નથી લખ્યું, મૌખિક અથવા માફ કરજો, પીડિત વ્યક્તિ દ્વારા લેખિત રીતમાં અધિકૃતતા સાથે જાહેર કરવામાં આવ્યું હોય કે બસ તમે નામ પ્રકટ કરી શકો છો તો પણ એ ગુનો ના ગણાય. પીડિત વ્યક્તિના વાલી દ્વારા સંમતિ આપવામાં આવ્યું હોય તો પણ ગુનો ના ગણાય. તો આ 3 સંજોગો એવા આપેલા છે જેમાં સંમતિ આપવામાં આવે છે, આવા સંજોગોમાં તો એ ગુનો ગણવામાં આવશે નહીં. ઓકે. અને છેલ્લું આવે છે કલમ નંબર 73. સર છેલ્લું કેમ કે સમય વધી રહ્યું છે આ વિડીયોની અંદર, બાકી જે છે આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ. ઓકે. તો શું લખ્યું છે? પરવાનગી વિના કોર્ટની કાર્યવાહી સંબંધિત કોઈ પણ બાબતોને છાપવી અથવા પ્રકાશિત કરવી. એમાં શું કર્યું હતું કે નામ છાપ્યું હતું અને આ કલમમાં 73માં શું છે કે કોર્ટની કોઈ પણ કાર્યવાહી છાપી દેવામાં આવે છે તો એ પણ ગુનો છે. જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના કલમ 72માં ઉલ્લેખિત ગુનાના સંદર્ભમાં કોર્ટની કાર્યવાહી સંબંધિત માહિતી છાપે છે અથવા પ્રકાશિત કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. તો અહીંયા શું કર્યું છે? કોર્ટનું નામ, કોર્ટની જે કાર્યવાહી છે એ ડાયરેક્ટ છાપ્યું છે, વ્યક્તિનું નામ નહીં. વ્યક્તિનું નામ તો 72માં, અહીંયા શું છે? કોર્ટની કાર્યવાહી, જે કલમ 72 હેઠળ ગુનો બન્યો છે એની કાર્યવાહી જે છાપી દે. તો જો અહીંયા લખ્યું છે કે 2 વર્ષથી ઓછી નહીં કોઈ પણ પ્રકારની કેદ, દંડ વગેરે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ એનું ચલાવી શકશે. હવે નીચે શું લખ્યું છે કે કોઈ પણ હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને છાપવા અથવા પ્રસિદ્ધ કરવા એ આ કલમ અર્થમાં ગુનો ગણાતો નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એ બંને નજીરી અદાલત છે. એના નજીરી અદાલતનો મતલબ શું થાય કે એના ચુકાદાને પ્રકાશિત કરવું પડે, જેના કારણે ભવિષ્યમાં આવું કોઈ પણ કેસ આવે તો પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને નીચલી અદાલત પર ચુકાદો આપી શકે. તો એના માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને જ્યારે પ્રકાશિત કરવામાં આવે, ભલે એ બળાત્કારને લગતી હોય, તો એને સજા ગણવામાં આવશે નહીં, એ ગુનો ગણવામાં આવશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થાય છે? તો હજુ આપણું પ્રકરણ નંબર 5 પૂરું નહીં થયું, બટ આ વિડીયો લેક્ચર વધી રહ્યું છે. એના માટે હવે નેક્સ્ટ વિડીયોમાં આગળની કલમોને આપણે જોવાના છીએ. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.